હું દર્શન સાવલિયા રીએજ્યુકેશનની અંદર આજથી 6 મહિના પહેલાં મેં DMITનો રિપોર્ટ કરાવ્યો હતો. પહેલાં તો મને ખ્યાલ જ નહોતો કે DMIT શું હોય છે. તો હું જે ઓનર છે હિતેશભાઈ સરદારા એમને મળ્યો અને એમણે મને DMIT રિપોર્ટ શું છે એનું મને માહિતી આપી. પછી મેં વિચાર બી કર્યો કે આ DMIT રિપોર્ટ આ ફિંગરપ્રિન્ટ લે અને એનાથી શું ફાયદો થતો હશે. તો મેં એક અંદરની ઈચ્છા હતી તો મેં DMITનો રિપોર્ટ કરાવ્યો. કરાવ્યા પછી મને ચોંકાવનારા રિઝલ્ટો મળ્યા અને મેઇન વસ્તુ જાણવા એ મળી કે મારી પોઝિટિવ સાઈડ કઈ છે, ખરેખર હું શેના માટે બનેલો છું. જે વસ્તુ જાણીને મને છક થઈ ગયો અને આજે 6 મહિના પછી જ્યારે હું 6 મહિના ડાઉન ધી લાઈન હું જોઉં છું કે મારો ગ્રોથ ક્યાં છે, હું ક્યાં સ્ટેન્ડ કરું છું, ત્યારે મને એવું લાગે છે કે નહીં, એક વ્યક્તિ જેટલા બી છે, માનવ જીવન જેટલું બી છે, જે બિઝનેસ કરે છે કે સર્વિસ કરે છે, એને એક વખત તો જિંદગીમાં DMIT રિપોર્ટ કરાવવો જ જોઈએ. હવે પર્સનલી હું મારી વાત કરું તો મને શું ફાયદો થયો એ કે જે એનાલિટિકલ વ્યૂઝ છે જે મારા માટે નીકળીને આવ્યા હતા, જે એના આઉટકમ્સ છે, જે DMIT રિપોર્ટ કર્યા પછી એનો જે રિપોર્ટ હતો એ રિપોર્ટનો હું ડેઇલી સ્ટડી કરું છું ને એ સ્ટડીના બેઝ ઉપર જે મારો પર્સનલ ગ્રોથ થયો છે, ફાઇનાન્શિયલ ગ્રોથ થયેલો છે, જે ટ્રીમેન્ડસ છે, જે મેં સપને બી નહોતું વિચાર્યું. તો મારી જેટલા બી આ શ્રોતાઓ છે, જેટલા હવે સાંભળી રહ્યા છે ને, એમને મારું એક વખત હાથ જોડીને વિનંતી છે કે એક વખત તો DMIT રિપોર્ટ કરાવવો જોઈએ. ધન્યવાદ.